આજે તો છે ને મારે પનીર મસાલા બનાવવાનું છે। તો સૌથી પહેલા કડાઈ લેશું, એમાં તેલ મૂકશું અને તેલ ગરમ થયા બાદ મોટા પીસ કરેલી ડુંગળી, આદુ, લસણ અને ટમેટા નાખી અને એને સાતડી લેવાના છે જ્યાં સુધી આપણું ટમેટું ગળી ના જાય। અને બસ પછી આને ઠંડુ કરી અને મિક્સર જારમાં કાઢી લેશું અને પછી આની છે ને આપણે ગ્રેવી તૈયાર કરવાની છે। અને વળી પાછી એ જ કડાઈમાં છે ને આપણે તેલ મૂકશું અને એમાં છે ને જીરું અને તેજ પત્તું નાખીને આપણે વઘાર કરશું ને જે ગ્રેવી નાખી છે એને આપણે સરસ મજાની પકવી લેશું જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી। અને બસ પછી આપણે છે ને એમાં મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું અને ગરમ મસાલો અથવા પંજાબી મસાલો નાખી અને એકદમ સરસ મજાના તેલમાં જ સાતડવાના છે તેલ છૂટું પડે ત્યાં સુધી। અને પછી એમાં 3 ચમચી મેં દહીં નાખી દીધું છે ને દહીં નાખતી વખતે છે ને આપણે ગેસ એકદમ ધીમો કરી લેવાનો છે। બસ પછી એમાં 1 ગ્લાસ મેં પાણી નાખ્યું છે અને પનીરના પીસ નાખીને 10 થી 15 મિનિટ આપણે પકવી લેશું અને કસૂરી મેથી અને ધાણા નાખીને લાસ્ટમાં આપણે સરસ મજાનું ગાર્નિશ કરી લેશું। અને મેં છે ને એની સાથે એકદમ સરસ મજાના 3 ખૂણિયા પરોઠા બનાવ્યા છે। રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ।